વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ. ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ તો મિત્રો, જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તેમજ બાજુમાં દર્શાવેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો, ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે. અને આજે એક એવો જ ટોપિક લઈને આવ્યા છે જે જમીન મિલકત બાબતનો છે, જેમાં આપના સવાલો અમારા જવાબો આ વિષય પર આપણે લગભગ દર અઠવાડિયે ચર્ચા કરીએ છીએ. આપના પ્રશ્નો લેવામાં આવે છે, જેને તમે કોમેન્ટમાં મૂકેલા હોય છે. આ પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે. આ પ્રશ્નો એવા પ્રકારના હોય છે કે તમને ક્યાંક ને ક્યાંક જમીન મિલકત બાબતે કંઈક ને કંઈક અસર કરતા હોય છે. એવા પ્રશ્નો છે એ એક મિત્રનો પ્રશ્ન લઈએ તો એવા ઘણા મિત્રોનો જે સેમ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થતો હોય છે. તો આપણે આજે એક પ્રશ્ન છે, સરકાર દાખલ થયેલ જમીન પરત મેળવવા શું કરવું? આ પ્રશ્ન ઘણા મિત્રો દ્વારા પૂછવામાં આવેલો છે. આ ઉપરાંત પણ બીજા પ્રશ્નો છે, એનો પણ સમાવેશ આપણે આ વિડીયોમાં કરેલો છે. તો આગળ જોઈએ કયા કયા પ્રશ્નો છે. તો એક આપણા મિત્ર છે, નિયમિત સબસ્ક્રાઈબર અને નિયમિત આપણી ચેનલના વ્યુઅર છે, પરમાર અરવિંદભાઈ. તેઓ પૂછે છે કે સર, મારા પપ્પા નામે વેચાણ દસ્તાવેજ કરીએ તો ખેડૂત પ્રમાણપત્રક ફરજિયાત છે? પ્રમાણપત્રક નહીં પણ પત્ર, અહીંયા એને પત્રક લખેલું છે પણ પ્રમાણપત્ર કહેવાય છે. તો ખાતેદાર પ્રમાણપત્ર, હવે બે પ્રકારના એ પ્રમાણપત્ર આવે, ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર અને ખરાઈ પ્રમાણપત્ર. ખાતેદાર ખરાઈ પ્રમાણપત્ર અને ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર. હવે ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર હોય એ એવા સંજોગોમાં લેવામાં આવે છે કે તમે જમીન કોઈ વેચી નાખી છે, વેચાણ કરી નાખી છે જમીન, અથવા તો તમે હક જતો કરેલો છે જમીનમાંથી. તો એ તમે જમીનમાંથી હક જતો કરેલો છે, એ ઓછી જમીન હોય અને ભાગીદાર ઘણા હોય, એવા સંજોગોમાં જે ટુકડા ધારાનો ભંગ થતો હોય એના કારણે છે ભાગ પડી શકે એમ ન હોય, એવા સંજોગોમાં એ હક કમી કરેલ હોય, તો ત્યારે એક ખાતેદાર ખેડૂત પ્રમાણપત્રની જરૂર પડે. અથવા તો તમે જમીન વેચાણ કરી નાખેલી છે ને હવે તમે એ લેવા માગતા હોય તો ત્યારે ખાતેદાર ખેડૂત પ્રમાણપત્રની જરૂર પડે. અને ખરાઈ પ્રમાણપત્ર એવા સમયે જરૂર પડે કે જ્યારે તમારી જમીનનો 7 બાર બોલતો હોય પણ તમે હવે કંઈક નવી જમીન ખરીદવા માગતા હોય, તો એ બીજા તાલુકામાં, તમારા તાલુકામાં નહીં પણ અન્ય તાલુકામાં તમે જ્યારે જમીન ખરીદ કરવા માગો ત્યારે તમારે હવે ડેપ્યુટી કલેક્ટરને એ ઓનલાઈન અરજી કરવાની હોય ખાતેદાર ખરાઈ પ્રમાણપત્ર માટે. એને ત્યાં આપણે ખરાઈ શબ્દ આવે છે એવા પ્રમાણપત્ર માટે. અને જે તમને અગાઉ જે પહેલું પ્રમાણપત્ર કહેલું છે, જમીન વેચાણના કિસ્સામાં તમારે મેળવવું હોય, એ 2 વર્ષમાં તમે એમાં જમીન છે એ ખરીદી શકો, એ પ્રકારની જોગવાઈ છે. તો એ બંને પ્રમાણપત્રો અલગ અલગ પ્રમાણપત્રો છે. અને આ ભાઈનો પ્રશ્ન છે કે મારા પપ્પાના નામે, ભાઈ જેના નામે તમારે જમીન લેવી હોય એના માટે છે એ ખરાઈ પ્રમાણપત્ર એ જરૂરી છે. અને હાલના 7 બાર બોલતા હોય તો તમારે ખરાઈ પ્રમાણપત્ર જરૂરી છે. અને જો તમે અગાઉ જમીન વેચાણ કરી નાખેલી હોય તો એ ખાતેદાર ખેડૂત પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે. ખાતેદાર ખેડૂતના પ્રમાણપત્રની છે ડિટેલ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું, ત્યારે તમે આખો વિડીયો જ છે એ પણ તમે જોઈ લેજો. હવે અગાઉ 7 બાર નીકળતા હતા, હવે નીકળતા નથી, તે અંગેનો પ્રશ્ન છે. અને વિક્રમ ઠાકોર નામના એક મિત્ર છે કે સર, અમારી પાસે 100 એકર જમીન હતી જેના 7 બાર અને 8 નીકળતા હતા, પણ જમીન ગામના લોકો ખેડતા હતા. એ જમીનના 7 બાર અને 8 અત્યારે નથી નીકળતા અને અમારા ખાતે હાલ 20 વીઘા જમીન એ આવેલી છે. 100 એકર જમીન કે જેના 7 બાર 8 નીકળતા હતા, એ જમીન અત્યારે અમારા ખાતે થાય એવું પૂછે છે. તો હવે સ્પષ્ટપણે એક રેવન્યુના જે નિયમો છે, કાયદા છે, પ્રક્રિયા છે અને એ પરંપરા પણ છે કે હકપત્ર કે નોંધ પડેલી હોય ત્યારબાદ જ એમાંથી એનો 7 બાર બીજા વ્યક્તિના નામે બોલે. અને કોઈ પણ એ ફેરફાર થયેલો હોય, બક્ષિસ કરેલી હોય, વેચાણ કરેલું હોય કે કોઈ પણ અન્ય રીતે એ ટ્રાન્સફર એક વ્યક્તિ નામેથી બીજા વ્યક્તિના નામે એ જતી રહી હોય. 100 એકર જમીન હોય તો તમારા એ તમામ હકપત્રક તમારે જોઈ લેવાના કે અગાઉ છે એ અમારા નામે 100 એકર હતી તો કઈ રીતે એ જમીનનું ટ્રાન્સફર થયું છે ને હાલ માત્ર 20 વીઘા જમીન જ બચેલી છે.
તો એ આમાં બધા તમે હકપત્રક જોઈ લો, એના તમારા 7/12માં નંબર હોય એ બધા નંબરને તમે ઓનલાઈન NEROR નામની વેબસાઇટ છે, ANYROR, એ NERORમાં તમે એ જોઈ શકો. એ NEROR વેબસાઇટ પર તમે તમારા જૂના 7/12 પણ એ ત્યાંથી જોઈ શકો. તો એ મોટા ભાગે જે છે આવી પ્રકારે ટ્રાન્ઝેક્શન થયેલા હોય ને ત્યારબાદ જ એ જમીન કપાત થઈ જાય. એમને એમ જમીન કપાત થતી નથી હોતી. એ અમુક સંજોગોમાં કદાચ કોઈ ટેકનિકલ ભૂલ કે રેકર્ડની ભૂલ કે ઓફિસની ભૂલ એ હોઈ શકે, બાકી મોટા ભાગે આવી કોઈ ભૂલ થતી હોતી નથી. તમે આ વેબસાઇટ પરથી પણ એ જોઈ શકો છો. ચૌહાણ રામસિંહ નામના એક મિત્ર છે કે અમારી સંયુક્ત જમીનમાંથી બહારની પાર્ટીએ બધી જ જમીન વેચાણ લીધેલ છે અને અમારા હિસ્સાની જમીન જે હેક્ટર 01200 એટલે કે 12 ગુઠા જમીન અમારા હિસ્સાની જમીન વધેલ છે. તો જમીન બીજા ખેડૂતને વેચી શકાય એવું લખે છે. હવે બહારની પાર્ટીએ ખરીદ કરેલી છે એટલે આ ભાઈ ના કદાચ કોઈ આમાં પાર્ટનર હશે અને એણે પોતાના હિસ્સાની જમીન કદાચ વેચી નાખેલી હશે. તો જો સંયુક્ત જમીન હોય તો એને વેચાણ કરેલું હોય તો તમારી સહમતિ માગેલી જ હોય, અન્યથા એ વેચાણ ન કરેલું હોય. કારણ કે તમે માની લો કે એક જમીન છે, 2 એકર જમીન હોય અને એમાં 5 ભાગીદારોએ એક સાથે ખરીદ કરેલી હોય જમીન. હવે એમાં 3 ભાગીદારોને જમીન છે એ વેચી નાખવી બીજાને, તો તમારે 2 ભાગીદારની સહમતિ જોઈએ ને. કારણ કે આ જે છે જમીન એ તમે સંયુક્તમાં જ ખરીદ કરેલી છે અથવા તો પહેલેથી સંયુક્તમાં આવેલી જ છે. તો એ પોતાના ભાગની જમીન હોય, એ અન્યને વેચવી હોય જમીન, તો જે 7/12માં રહેલા નામ હોય એ કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે એની જે છે એનું સહમતિ દસ્તાવેજ વખતે એ લેવી જ પડે સહમતિ. બાકી એ તમે એ વેચી જ ન શકો. એટલે તમે સહમતિ આપી જ હશે તો જે જમીન વેચાણી હોય. ને તમે તમારી જે જમીન છે એ 12 ગુઠા જમીન તમારા ભાગમાં આવે છે, એ અવિભાજ્ય ખરેખર હિસ્સો ગણાય, એનો ભાગ નથી પાડી શકતો. પણ એક જંત્રી ભરવા માટે થઈને, એક સ્ટેમ્પ ડ્યુટી વાપરવા માટે થઈને તમે એવું એ તમારો ભાગ કાઢી શકો. પણ માની લો કે સંયુક્તમાં 10 વીઘા જમીન છે તો એ 10 વીઘા જ જમીન ગણાય. માત્ર તમે તમારો અવિભાજ્ય હિસ્સો છે જેનું વિભાજન નથી કરી શકાતું એ તમે વેચી શકો અને તમારા જે પાર્ટનર હોય 7/12માં બીજા નામ બોલતા હોય એની સહમતિ દસ્તાવેજમાં લઈ લેવાની અને એ રીતે જમીન વેચી શકાય અન્ય હિસ્સેદારોને, અન્ય ટૂંકમાં જે આસામીઓને એ જમીન વેચી શકાય. હવે આ એક આપણા મિત્ર છે કલ્પેશ નકુમ. તો કલ્પેશભાઈ છે એ આપણી ચેનલના જોઈન મેમ્બર છે. અહીંયા સ્પષ્ટપણે હાઇલાઇટેડ કોમેન્ટેડ છે, સૌથી ઉપર એની કોમેન્ટ આવેલી છે. આ કોમેન્ટ છે એમાં આ પ્રકારનો એક સિમ્બોલ આવે છે, જે જોઈન મેમ્બર હોય એને એ આપણી ચેનલને જોઈન કરેલા છે. તો તમે પણ આવી રીતે આપણી ચેનલ છે એ જોઈન કરી શકો અને આપની કોઈ કોમેન્ટ હોય એ એમાં લખી શકો, જેથી તમારી જે કોમેન્ટ છે એ સૌથી ઉપર દેખાશે. આપ જે મેમ્બર હોય, જોઈન કરેલા મેમ્બર હોય એની કોમેન્ટ હંમેશા ઉપર દેખાતી હોય છે, જેથી આપણે કોઈ પ્રશ્ન હોય જેનો ફાસ્ટ તમારે જવાબ જોઈતો હોય તો એ તમને ફાસ્ટ એનો આન્સર મળી શકે. બાકી સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ જે મિત્રો છે એના પ્રશ્નોનો સમાવેશ તો આપણે કરીશું જ. તો આ કલ્પેશ નકુમ નામના એક મિત્ર છે એ જણાવે છે કે અમારું ઘર નગરપાલિકામાં આવેલ છે અને સરકારી ખરાબો છે. 2002માં માપણી કરવા આવેલ લોકોએ ત્યારના સમયમાં બાંધકામવાળી જગ્યા માપેલ, ખુલ્લા પ્લોટની માપણી નહોતી કરેલ. હવે તે માપણી અનુસાર અમારું આકારણી પત્રકમાં ત્યારના સુધારાનું માપ આવે છે, તેમાં સુધારો કરવા અમારું માર્ગદર્શન જોઈએ છે. તો ભાઈએ પોતાનો નંબર પણ અહીં લખેલો હતો, આપણે એને હાઇડ કરીને લખેલો છે. મેસેજ કરી શકો મારા મોબાઈલમાં અને મને એનો જવાબ આપવા વિનંતી એવું એમને પૂછેલું છે. તો મિત્રને જણાવી દઉં કે તમે સરકારી ખરાબામાં રહો છો. હવે સરકારી ખરાબામાં રહો છો એ આકારણી પત્રક નહીં કરતું હોય, નગરપાલિકાને પોતાને કંઈક આવક થાય એના માટે થઈને તમામ જે ખરાબામાં રહેતા હોય, બાંધકામ કરીને મકાન બનાવેલા હોય કે એ રીતે રહેતા હોય,
તો એમને એ આકારણી પત્રકમાં એનું નામ ચડાવી દે છે ને એ નગરપાલિકાનો સ્વાર્થ છે. કારણ કે નગરપાલિકા પોતે કોઈ કામ કરતી હોય વિકાસના કામ એ એરિયામાં કે કોઈ અલગ અલગ જગ્યાએ, તો એમને પણ કંઈક આવકની જરૂર હોય. તો નગરપાલિકાને પોતાનો સ્વાર્થ છે એટલે એ આકારણીમાં એનું નામ ચડાવી દે છે. હવે આકારણી પત્રક એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. એ કોઈ લીગલ તમારું જે ડોક્યુમેન્ટ છે આધારનું, એ માલિકીનો આધાર ન ગણાય. આકારણી પત્રક એટલે કોઈ માલિકીનો આધાર ગણાતો નથી. આકારણી પત્રક નીકળતું હોય એટલે એવું નહીં સમજી લેવાનું કે આ મિલકત અમારી છે. આકારણી પત્રક એટલે માત્ર આકાર ભરવા, તમારો વેરો, વેરાનો એક બીજો શબ્દ છે આકાર, તો એ તમે આકાર વેરો ભરવા માટે જ એ એક નક્કી કરેલું એક પત્રક છે. તો હવે જે તે સમયે તમારી માપણી કરવા આવેલા, આકારણી કરવા આવેલા, એ સમયે તમારો આખો કબજો માપેલો હોય કે આટલો કબજો છે, તો એમણે એ આકારણી પત્રકમાં એટલા ચોરસ મીટર નામ દાખલ કરેલું. હવે આકારણી પત્રક એ સમયાંતરે અપડેટ થતું હોય, તો તમારા નગરપાલિકાના કોઈ સદસ્ય હોય એમનો સંપર્ક કરીને તમારે એમને કહેવાનું કે અમારી જે કબજાની જમીન છે, મકાન છે, તે અમે ખરેખર આ 100 ચોરસ મીટર નહીં પણ 150 ચોરસ મીટર છે. એટલે તમારે જે એકચ્યુઅલ હોય એટલે એ કહેવાનું. માત્ર તમને ઉદાહરણ આપું છું. તમારા એ સુધરાઈ સદસ્યને કહેવાનું, નગરપાલિકાના સદસ્ય હોય એમને, કે અમારી આ આકારણી પત્રકની નકલ છે, એમાં એ જ્યારે પણ નવું આકારણીનું સર્વે થાય ત્યારે એમાં એ વધારે ક્ષેત્રફળનું નામ ચડાવી દે. પણ એ તમને જ નુકસાની છે, તમારે એ વધારાનો વેરો ભરવાનો થશે, બાકી નગરપાલિકાને તો ફાયદો જ છે. બાકી મારી તો સલાહ છે કે તમારે જે આકારણીમાં અત્યારે જે કંઈ ક્ષેત્રફળ બોલતું હોય એટલું તમે રાખો ને બસ એ જ રાખો, તમારા માટે ફાયદાકારક છે. આકારણી વધારવાથી તમને કોઈ ફાયદો નથી. હવે સરકાર દાખલ થયેલી જમીન પરત મળવા અંગેનો પ્રશ્ન છે, જે આપણું આજનું ટાઇટલ હતું. આ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સરકારી જમીન, સરકારમાં દાખલ થયેલી હોય જમીનને કઈ રીતે આપણે મેળવી શકીએ. શ્રી સરકાર થયેલ જમીન પાછી મળી શકે, એ કુંપા કારિયા નામના એક મિત્ર છે એમને લખેલું છે. ઉપરાંત બીજો એક પ્રશ્ન છે, નારાયણ ગઢવી નામના એક આપણા મિત્ર છે કે શ્રી સરકાર થઈ ગયેલી જમીનને પાછી પોતાના નામે કરવાની પ્રોસેસ જણાવવા વિનંતી. તો એક સ્પષ્ટ જોગવાઈ છે જમીન મહેસૂલના નિયમો અને કાયદામાં. તો આપણે એના આધારે જ જોઈશું. પહેલાં તો સરકાર દાખલ થવી એટલે શું? હવે આ વાત કરવામાં આવે છે જે સરકારની જમીન પર કબજો કરીને રહેતા હોય એને ખાતે કરવો એ વિષય નથી, આ વસ્તુ અલગ છે. સરકાર દાખલ થવી એટલે શું? તો સરકાર દાખલ થવી એટલે જમીનના કોઈ કાયદા, નિયમો કે સરકાર તરફથી લાદવામાં આવેલી શરતોના ભંગ બદલ સરકારશ્રી દ્વારા કેસ ચલાવી જમીનના રેકર્ડ એટલે કે 7/12/8માં ખેડૂતના નામને બદલે શ્રી સરકારનું નામ દાખલ થાય, તેને વ્યવહારમાં સરકાર દાખલ થયેલી ગણવામાં આવે છે. હવે કયા કયા સંજોગોમાં એ સરકારી દાખલ થાય તો એ પણ જોઈએ. તો કોઈ કાયદાના ભંગ બદલ, સરકારે લાદેલ શરતોના ભંગ બદલ, ઉપરાંત અન્ય કેટલાક કારણોસર જમીન સરકાર દાખલ થતી હોય છે. હવે સરકાર દાખલ થયેલ જમીન પરત મેળવવા શું કરવું? તો એની કોઈ ક્યાંય નક્કી પ્રોસેસ નથી, પણ જમીન મહેસૂલ કાયદામાં નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જે હુકમ નોંધથી જમીન સરકાર દાખલ થયેલ હોય તે હુકમ નોંધ સામે અપીલ કરવી. ઉદાહરણ તરીકે નાયબ કલેક્ટરશ્રીના હુકમથી જમીન સરકાર દાખલ થયેલી હોય તો કલેક્ટરશ્રીના હુકમ સામે અપીલ કરવી. તો આ રીતે એક સ્પષ્ટ જોગવાઈ છે. એ મોટાભાગે જે સાંથણીદારો હોય, એ સાંથણીની જમીન નવી શરતથી આપેલ હોય એમાં એ શરતો નાખેલી હોય છે. કોઈને સાંથણીથી 5 વીઘા જમીન, 7 વીઘા જમીન આપેલી હોય સરકારે, તો એમાં લખેલું હોય કે અમે દર વર્ષે આ જમીન પર ખેતી કરશું, જાતે ખેતી કરશું અને એ વાવેતર પણ કરીશું. તો ત્યારે એ આ લોકો જે ખેડૂત હોય એમના દ્વારા પડતર રાખવામાં આવતી હોય જમીન, તો સરકારશ્રી દ્વારા એ હુકમ કરવામાં આવે છે. એ દરખાસ્ત નાયબ કલેક્ટર સુધી પહોંચે છે. નાયબ કલેક્ટર એ હુકમ કરતા હોય કે આ જમીનમાં છે એ સરકારનું નામ દાખલ કરવું. ઉપરાંત બીજા પણ અનેક કેસો હોય, એ અલગ અલગ જગ્યાએ કલેક્ટરમાં કે નાયબ કલેક્ટરમાં કે અલગ અલગ જગ્યાએ કોર્ટમાં ચાલીને એ સરકાર દાખલ થતી હોય છે. તો એક સ્પષ્ટ જોગવાઈ છે કે જે હુકમ કે નોંધથી જમીન સરકાર દાખલ થયેલ હોય
તે હુકમ સામે રિવિઝન કરવું, એમાં અપીલ કરવી. હવે આ હુકમ કરેલો હોય નાયબ કલેક્ટરે તો ત્યારે પણ કેસ ચાલેલો જ હોય છે. એ અરજદારોને સાંભળવામાં જ આવેલા હોય છે ને ત્યારબાદ જ જમીન છે એ સરકાર દાખલ કરેલી હોય. તો આપણે એક આ પ્રકારની એક અરજી લખવાની હોય છે ને આ અરજી છે એ તમે જાતે ન કરો અને આપના કોઈ જાણીતા વકીલ મિત્ર હોય એમની પાસે કરાવો એ સલાહભર્યું છે. કારણ કે આમાં અલગ અલગ તમારે આ જાણકારી પણ જરૂરી છે અરજી લખવામાં. ને આ માત્ર છે તમને આ જાણકારી મળે એ માટે જ આપણે બનાવેલું છે. તો માની લો કે તમારી જમીન છે એ નાયબ કલેક્ટરના હુકમથી સરકાર દાખલ થયેલી છે, તો કલેક્ટરને અપીલ કરવાની હોય તો તમારે આ રીતે તમારું નામ, સરનામું, તારીખ, મોબાઈલ નંબર નાખી અને પ્રતિશ્રી કલેક્ટર સાહેબ અહીંયા તમારો જિલ્લો લખવાનો, વિષયમાં લખવાનું કે XYZ તાલુકાના આ ગામના આ નંબર જે નોંધથી આ સરકાર દાખલ થયેલી હોય, પત્રકમાં જે નોંધ પડેલી હોય છેલ્લી નોંધ એનાથી સરકાર દાખલ થયેલી હોય એ સામે ગુજરાત જમીન મહેસૂલ નિયમ 108(6) મુજબ અપીલ કરવા બાબત. તો આ રીતે લખવાનું છે કે માનસર અરજ છે અમારી કે અમારા ગામના આ તાલુકાના નોંધ નંબરથી અમે નારાજ થઈ જણાવીએ છીએ, કે પછી આખી વિગત લખવાની કે આવી રીતે આ નાયબ કલેક્ટર સાહેબનો હુકમ થઈ આવેલો, સરકાર દાખલ થવાનો એ કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય છે ને આમ છે ને એ રીતે આખું એ કાયદાની ભાષામાં તમારે લખવાનું છે. એટલે તમારા કોઈ જાણીતા મિત્ર સર્કલમાં કોઈ વકીલ હોય એમની મદદ લઈ અને તમે આટલી કિંમતી જમીન જો તમારે સરકારમાંથી પરત મેળવવાની હોય તો એ તમારે જાતે જો ફાવતું હોય તો કરજો. બાકી આ રીતે તમે એક અપીલ દાખલ કરી શકો. અને પુરાવામાં તમારા જે કંઈ પુરાવા હોય 7-12 ફરજિયાત તમારે જોડવાના, અને અન્ય જે પુરાવા હોય તમને યોગ્ય લાગે આ મેટરમાં ઉપયોગી બને એવા તમે કોઈ પણ પુરાવા એ રજૂ કરી શકો. ત્યારબાદ આનો આખો કેસ ચાલે, તમને મુદતમાં પણ બોલાવે, તમને કલેક્ટર શ્રી સાંભળે અને ત્યારબાદ એ કલેક્ટર સાહેબને યોગ્ય લાગે તો તમારી જમીન છે એ તમારા ખાતે પરત દાખલ કરવાની એ પ્રક્રિયા કરી શકે. તો આ જ રીતે માની લો કે તમારી જમીન છે એ કલેક્ટરના હુકમથી સરકાર દાખલ થઈ, તો ઉપર તમારે મહેસૂલ સચિવ વિવાદ ત્યાં તમારે અરજી કરવાની છે. અને એ અરજી કરવી હોય તો એ તમારે ત્યાં અમદાવાદમાં ઓફિસ છે મહેસૂલ સચિવ વિવાદની, ત્યાં એ અપીલની અરજી કરવી પડે છે. અથવા તો કોઈ કોર્ટ દ્વારા સરકાર દાખલ કરેલી જમીન હોય તો તમારે એની ઉપરની કોર્ટ હોય એમને અરજી કરવાની છે. મોટે ભાગે નાયબ કલેક્ટર દ્વારા આ રીતે સરકાર દાખલ કરાતી હોય છે જમીનો. તો ઉદાહરણ માટે થઈને મેં તમને આ એક સિમ્પલ નમૂનો આવો બતાવેલો છે કે તમે આ મુજબ છે એ પ્રક્રિયા કરી શકો. અને આ અરજીમાં એ જરૂરી એની રેવન્યુની ટિકિટ લગાડવાની હોય છે, એ પણ તમે એમાં લગાડવાની હોય અને આખી આ રીતે એ પ્રક્રિયા કરવાની હોય. કોર્ટની પ્રોસેસ છે એ લાંબી ચાલે છે એટલે તમારે થોડીક ધીરજ રાખવાની. એ કોઈ કામ 1-2 મહિનામાં થઈ જવાનું નથી. આનો આખો કેસ ચાલતો હોય છે અને તમને સાંભળી સરકારમાંથી પણ જે કોઈ એ કર્મચારી અધિકારીને સાંભળવા હોય એ પણ એને પણ કલેક્ટર સાંભળે છે, જેની નોંધ છે નાયબ કલેક્ટરની. તો એ ત્યાં નાયબ કલેક્ટર ઓફિસમાં મામલતદાર કચેરીએ એના જે સરકારના માણસો હોય એમની તરફથી પણ કંઈક દલીલ આવતી હોય છે કે ના આ અરજદારનું આ કહેવાનું થાય છે ખોટું છે, અને એની પણ એક દલીલ સામે આવતી હોય છે. તો એ આખો કેસ ચાલે છે અને મેરિટના આધારે એ કલેક્ટરશ્રી નક્કી કરે છે કે આની જમીન છે એ સરકાર દાખલ કરેલી છે એ ચાલુ જ રાખવી કે કેમ. હવે જો કલેક્ટરશ્રીને એવું લાગે કે ના નાયબ કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે, નાયબ કલેક્ટરશ્રીએ હુકમ કરેલો છે એ બરાબર છે, તો એવો પણ હુકમ કરી શકે કે નાયબ કલેક્ટરશ્રીનો યોગ્ય નિર્ણય છે, આ જે નિર્ણય કરેલો છે યોગ્ય છે. તો એ 2 પ્રકારના તમારા હુકમ કરી શકે, કાં તમારા ફેવરમાં પણ હુકમ કરી શકે અથવા તો તમારી વિરુદ્ધમાં પણ હુકમ કરી શકે. તો આ રીતે તમને એ ન્યાય મળી શકે. આવા જ આપના કોઈ પ્રશ્નો હોય તો તમે આપણા જે વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો અને આ રીતે સોલ્યુશન મેળવી શકો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આ
વિડીયોને શેર પણ જરૂર કરજો, જેથી બીજા કોઈ મિત્ર હોય અને આવા પ્રશ્નો હોય તો એને એનું સોલ્યુશન મળી શકે. આભાર.